સાબરમતી નદીના શાંત કિનારે આવેલો એક એવો આશ્રમ કે જે ભારતના ઇતિહાસમાં પોતાની એક અલગ જ છાપ છોડીને ગયો છે, અને એ આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ. ઈસવીસન 1915માં એક સામાન્ય લાગતો માણસ અહીં આવે છે. એ કોઈ રાજા નહોતો કે કોઈ સૈનિક પણ ન હતા, પરંતુ સત્ય, અહિંસા અને આત્મવિશ્વાસ લઈને આવેલે માણસ એ હતા મહાત્મા ગાંધીજી. ઈસવીસન 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત ફરી અહીં વસ્યા. કોઈ વૈભવ નહીં, કોઈ આરામ નહીં, માત્ર શિસ્ત, પરિશ્રમ અને આત્મવિશ્વાસ. સાબરમતી આશ્રમ ગાંધીજી માટે ઘર હતું, પરંતુ ભારત માટે સત્યાગ્રહની પાઠશાળા. અહીં દિવસની શરૂઆત પ્રાર્થનાથી થતી અને દિવસનો અંત આત્મચિંતનથી. ગાંધીજીના સત્યાગ્રહના સાથી એવા શ્રી વિનોબા ભાવે આ કુટીરમાં રહેતા હતા. એકદમ સાદગી ભરી આ કુટીર આજે પણ એની સાક્ષી પૂરી રહી છે. કોઈ પણ જાતનો દેખાવ નહીં અને માત્ર સાદગી. એવા વિનોબા ભાવેજી અહીં ગાંધીજીની સાથે રહેતા હતા. આ એ કુટીર છે કે જ્યાં વિનોબા ભાવે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. સાબરમતી આશ્રમની સ્થાપના 1917માં કરવામાં આવી હતી. ગાંધીજીએ આ સ્થળ પસંદ કર્યું કારણ કે આ જગ્યા જે છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બરોબર વચ્ચે હતી. સાબરમતી આશ્રમ માત્ર જોવા માટેની જગ્યા નથી. આ જગ્યા આપણને સાદગી, ધીરજ અને આત્મવિશ્વાસ શીખવે છે. અહીં આવીને આપણું મન આપમેળે શાંત થઈ જાય છે. આશ્રમની અંદર ગાંધીજી અને કસ્તુરબા જ્યાં રહેતા એ એમનું આ નિવાસસ્થાન એટલે કે હૃદયકુંજ. અને આ હતો ગાંધીજીનો ખંડ કે જ્યાં ગાંધીજી પોતાના પુસ્તકો સાથે રહેતા હતા. અહીં કોઈ વૈભવ નહોતો, પણ આત્મબળ પૂરતું હતું. અને આ છે આશ્રમની નિયમાવલી કે જે આચાર સંહિતા પણ કહી શકાય. હૃદયકુંજ આ આશ્રમનું ખરેખર હૃદય છે. ગાંધીજી અને કસ્તુરબા એમનું જીવન 1917થી 1930 સુધી અહીં રહ્યું હતું. રોજ સવારે પ્રાર્થના અને ચરખો કાતવો આ એક નિત્યક્રમ હતો. આશ્રમના રહેનાર દરેક વ્યક્તિ ચરખો કાતતા શીખવું ફરજિયાત હતું. ગાંધીજી માટે ચરખો માત્ર સાધન નહોતું, પણ સ્વદેશી અને સ્વાવલંબનની ક્રાંતિ હતી. આજે પણ આ ચરખો આપણને યાદ અપાવે છે કે બદલાવ આપણા હાથમાં છે. આ છે કસ્તુરબા ગાંધીનો ખંડ કે જ્યાં કસ્તુરબા ગાંધી ગાંધીજીની સાથે આ આશ્રમમાં રહેતા હતા. આજે પણ આ ઓરડો તમને સાદગીપૂર્ણ લાગશે. કસ્તુરબા ગાંધી આજે પણ પોતાની હાજરી પુરાવી રહ્યા છે એવો તમને ભાસ થશે. ખૂબ પવિત્ર એવી જગ્યા, એકદમ શાંત વાતાવરણ. અને આ જે તમે જોઈ રહ્યા છો એ ઓરડો છે કે જ્યાં કસ્તુરબા ગાંધી રહેતા હતા. મોહનમાંથી મહાત્માનું નિર્માણ કેવી રીતે થયું એનો વર્ષ વાર અહીં ઉલ્લેખ કરેલો છે કે જેમ જેમ ગાંધીજી જીવનના વર્ષોને વિતાવતા ગયા એમ એમ મોહનમાંથી મહાત્માનું નિર્માણ થતું ગયું. આ જ જગ્યા પરથી એક મહાન વિચારધારા ઊભી થઈ. અહીં કોઈ વૈભવ નહોતો મિત્રો, પણ આત્મબળ પૂરતું હતું.
અહીંથી જ સત્ય, અહિંસા અને સ્વદેશીનો સંદેશ સમગ્ર દેશ સુધી પહોંચ્યો હતો. ગાંધીજી માટે ચરખો માત્ર સાધન નહોતું, પણ સ્વદેશી અને સ્વાવલંબનની ક્રાંતિ હતી. આજે પણ આ ચરખો અહીં તમને જોવા મળશે, અને સાથે ગાંધીજીના અસ્થિ જે વાસણમાં પધરાવવામાં આવ્યા હતા તે પણ અહીં હાજર છે. અહીં આશ્રમમાં તમને એક અલગ જ શાંતિ અનુભવાય છે, અને તમે ખુદ એ વાતનો સ્વીકાર કરશો કે સાદગી એ જ સાચી સંપત્તિ છે. આશ્રમમાં પ્રવેશતા જે તમને શાંતિ અનુભવાય છે એનું મુખ્ય કારણ કે વૃક્ષોની વચ્ચેના રસ્તાઓ, પક્ષીઓનો અવાજ અને હળવી પવનની સરસ લહેર, એમની વચ્ચે જ ગાંધીજી માટેનું આ મંદિર કે જે ઉપાસના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજી પોતાના અનુયાયીઓ સાથે અહીં જ બેસીને રોજ સવારે અને સાંજે પ્રાર્થના કરતા હતા. વિચાર કરો કે સાબરમતી નદીનો કિનારો, સરસ મજાના વૃક્ષો અને એમાં પણ સાથે એમની સાદગી, અને ત્યારબાદ અહીં એ પ્રાર્થના આજે પણ જો તમે શાંતિથી બેસો તો તમને અનુભવવા મળશે. આ છે મગન નિવાસ કે જ્યાં મગનલાલ ખુશાલચંદ ગાંધી રહેતા હતા. મહાત્મા ગાંધીના અનુયાયી હતા, પણ તેઓ ગાંધીજીના કાકાના પૌત્ર હતા, અને 23 એપ્રિલ 1928ના રોજ પટના ખાતે એમનું ટાઇફોઇડથી મૃત્યુ થયું હતું. મોહનલાલ ગાંધીને ગાંધીજીની ઘણી કૃતિઓમાં ટાંકવામાં પણ આવ્યા છે. તેમણે જ સૂચન કર્યું હતું કે સત્યાગ્રહ શબ્દ પરથી ગાંધીજીની અહિંસા પદ્ધતિઓને વ્યાખ્યાયિત કરવી જોઈએ. ગાંધીજીના મતે મગનલાલ સાબરમતી આશ્રમના હૃદય અને આત્મા હતા. તેમણે 1903માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીનું અનુસરણ કર્યું હતું, જોકે બાદમાં તેઓ ફિનિક્સ વસાહતમાં જોડાયા હતા. એનો આખો ઇતિહાસ તમને મગનલાલ ગાંધી વિશેનો અહીં જોવા મળશે, અને સાથે અહીં તમને વિવિધ પ્રકારના રેટિયાઓ પણ જોવા મળશે. ભારત દેશના વિવિધ પ્રાંતના ચરખાઓ અહીં રાખવામાં આવ્યા છે, અને આ ચરખાઓ આજે પણ તમને જીવંત લાગે છે. ગાંધીજીનું નિત્ય જીવન ચરખાની સાથે સંકળાયેલું હતું, એ આપણે બધા જાણીએ છીએ. અને ગાંધીજી એવું દ્રઢપણે માનતા કે સ્વદેશી અને સ્વાવલંબનની ક્રાંતિ માત્ર ચરખા દ્વારા જ થઈ શકશે. આજે પણ આ ચરખો આપણને યાદ અપાવે છે કે બદલાવ હજુ પણ આપણા હાથમાં જ છે. આશ્રમમાં આવેલું મ્યુઝિયમ ગાંધીજીના જીવનની કહાની રજૂ કરે છે. અહીં ફોટોગ્રાફ્સ, પત્રો, લખાણો અને વ્યક્તિગત વસ્તુઓ અહીં રાખવામાં આવી છે, અને દરેક વસ્તુનો એક ઇતિહાસ રહેલો છે. અહીંથી જ 1930માં ઐતિહાસિક દાંડીકૂચ યાત્રા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમ 1915થી લઈને 1930 સુધી મહત્વનું ભારત દેશમાં સ્વતંત્ર સંગ્રામનું કેન્દ્ર રહ્યું હતું, જેની ટાઈમલાઈન અહીં રજૂ કરવામાં આવી છે, જેમાં દરેક વર્ષને એક યાદગાર પ્રસંગ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ઈસવીસન 1930ની એક ઘટના કે જેણે ભારતના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામની રાહ બદલી નાખી હતી.
એટલે કે ઐતિહાસિક દાંડી કૂચ યાત્રા, એક શાંત પગલું કે જેણે બ્રિટિશ પાયાઓને હચમચાવી નાખ્યા હતા. અને એનું કેન્દ્ર એટલે કે સાબરમતી આશ્રમ, કે જ્યાંથી આંદોલનની શરૂઆત થઈ હતી. મુખ્ય આશ્રમવાસીઓ કે જેણે ગાંધીજીની સાથે ખભેથી ખભો મિલાવીને સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો હતો. આજે પણ સાબરમતી આશ્રમની મુલાકાતે 7 લાખ લોકો દર વર્ષે આવે છે. તેમની પૂરતી સુવિધાઓનું અહીં ધ્યાન રાખવામાં આવ્યું છે. સરસ મજાનો નકશો અને વાઈફાઈ સુવિધા સાથે દરેક સ્થળનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. સવારે 10 થી સાંજના 6 સુધીમાં તમે આ આશ્રમની મુલાકાત લઈ શકો છો. અહીં ગાંધીજીની મૂર્તિ પણ જીવંત હોય એવી જ આપને લાગે છે. બીજું કે આ આશ્રમમાં ગાંધીજીને લગતા પુસ્તકોનું વેચાણ પણ થાય છે અને સાથે સાથે ખાદીનું પણ વેચાણ થાય છે. સાબરમતી આશ્રમ એક સ્થળ નથી, પરંતુ એક વિચાર છે, જ્યાં ઇતિહાસ શાંત છે પણ સંદેશ આજે પણ જીવંત લાગે છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક અને શેર કરજો. સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે મારી YouTube ચેનલ ચાલો ફરવા જઈએ એમાં. જય દ્વારકાધીશ.